વધુ એક સ્કૂલની બેદરકારીનો કિસ્સો સામે આવ્યો છે। વડોદરા શહેરની સ્ટેરા મેરી સ્કૂલમાં છત પર રમત રમતી વખતે વિદ્યાર્થીનો હાથ તૂટવાના બનાવમાં આખરે સ્કૂલ પ્રશાસને હોસ્પિટલનો ખર્ચ લેખિતમાં આપવાની બાહેધરી આપી। શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલી સ્ટેરા મેરી સ્કૂલમાં ધૈર્ય કુનાલ ચૌહાણ નામનો બાળક અભ્યાસ કરે છે, જેના પિતા કુનાલ ચૌહાણ પોતે ઝોમેટોમાં ડિલિવરી બોય તરીકે ફરજ બજાવે છે। બાળકનું એડમિશન આરટીઈ અંતર્ગત શાળામાં થયું હતું। બાળક ધૈર્ય પોતે ભારતીય આર્મીમાં જોડાઈને દેશની સેવા કરવાની ઈચ્છા ધરાવતો હતો, પરંતુ સ્ટેલા મેરી સ્કૂલમાં વિદ્યાર્થીઓ માટે ગ્રાઉન્ડના અભાવે સ્કૂલના ધાબા પર પીટી જેવા વિષયનું આયોજન સ્કૂલના સંચાલકો દ્વારા કરવામાં આવતું હતું। ગુજરાત સરકારના કાયદા મુજબ સ્કૂલ પાસે રમતો માટે મેદાન ના હોય તો કાર્યવાહી કરવામાં આવશે એવી વાત પણ કરવામાં આવતી હતી, પરંતુ માલેતુજારાઓ રૂપિયા આપીને બધું સેટ કરી દેતા ગંભીર બનાવો બનતા જાય છે। થોડા દિવસ પહેલા સ્કૂલના ટેરેસ પર સ્કૂલની બેદરકારીના કારણે વરસાદમાં છત ભીની હોય બાળક રમત દરમિયાન પડી ગયો અને જેમાં જમણા હાથના કાંડામાં 2 હાડકાં તેના તૂટી ગયા હતા, જેથી તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાની ફરજ પડી હતી, પરંતુ સ્કૂલ મેનેજમેન્ટે પેરેન્ટ્સને ફોન કર્યા સિવાય કોઈ પણ કાર્યવાહી કરી ન હતી। ત્યારબાદ હોસ્પિટલમાં બાળકની સર્જરી કરવામાં આવી હતી, જેમાં 50,000 થી 60,000નો ખર્ચો આવ્યો હતો। ધૈર્યના પપ્પા ઝોમેટોમાં ડિલિવરી બોય તરીકે કામ કરે છે। હોસ્પિટલમાં ભરવા માટે તેને વ્યાજ પર રૂપિયા લાવ્યા હતા। પ્રાઇવેટ સ્કૂલ બાળકોના પેરેન્ટ્સ પાસેથી મોટી ફી વસૂલ કરે છે, પરંતુ કોઈ જવાબદારી લેવા માંગતી નથી। પ્રિન્સિપાલ સાથે હોસ્પિટલના ખર્ચાની વાત કરી તો તેમણે વાત જ ફગાવી દીધી। આ બાળક તથા તેના પરિવારને ન્યાય મળે તે માટે ધૈર્યના કાકા પરિવાર સાથે આમ આદમી પાર્ટીના સભ્યો અને વાલીઓ સ્ટેરા મેરી સ્કૂલ પાસે ધરણા પ્રદર્શન પર બેઠા હતા। જ્યાં સુધી ન્યાય નહીં મળે અને હોસ્પિટલના ખર્ચા નહીં આપે ત્યાં સુધી ધરણા કરવામાં આવશે તેમ જણાવતા શાળા પ્રશાસને પોલીસ બોલાવી હતી। તેમ છતાં વાલીઓ અને આપના સભ્યો પ્રદર્શન થકી પોતાની વાત પર અડગ રહ્યા હતા। ત્યારે પોલીસની મધ્યસ્થતાથી વાલીઓ અને શાળા પ્રશાસન વચ્ચે બેઠક બાદ બાળક ધૈર્યના હોસ્પિટલનો ખર્ચો ચૂકવવાની શાળા તરફથી લેખિતમાં બાહેધરી આપતા આખરે ધરણા સમાપ્ત થયા હતા। આજે અમે સ્ટેલા મેરી સ્કૂલ ખાતે આવેલા છે। મારો ભાઈ છે કુણાલભાઈ, એનું એક બાળક છે ધૈર્ય ચૌહાણ, એ તારીખ 2/7ના રોજે સ્કૂલમાં આવ્યો હતો। સવારે 8 વાગે, 8:45 વાગે એમને કોલ આવ્યો સ્કૂલમાંથી કે તમારું બાળક પડી ગયું છે। તાત્કાલિક હાજર થતાં સ્કૂલની અંદર જોવામાં આવ્યું કે બાળકનો હાથ જે છે વળી ગયો છે, તેથી ગંભીરતાને જોઈને બાળકને તરત જ સનશાઇન ગ્લોબલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો। ત્યાં ઇમરજન્સીમાં તેનો એક્સરે કાઢવામાં આવ્યો, જ્યાંથી ખબર પડી કે એના કાંડાના 2 હાડકાં તૂટી ગયા છે અને તાત્કાલિક સર્જરી કરવી પડે એમ છે। જેવી રીતે ડૉક્ટરે જણાવ્યું એ સર્જરી કરવામાં આવી। સર્જરી કર્યા પછી અમે સ્કૂલની અંદર આવ્યા કે અને જાણવા માટે આવ્યા કે આ ઘટના કેવી રીતે ઘટી। તો જો જાણવા મળ્યું કે ધાબાની ઉપર બાળકોને રમતો રમાડવામાં આવતી હતી, જેનો ફ્લોર સિમેન્ટનો છે અને વરસાદના કારણે પાણી પણ ભરાઈ, ઘણી વખતે પાણી પણ પડેલું હોય છે। તો બાળક ત્યાં રમતા રમતા પડી ગયું અને પડ્યા પછી એના હાડકાં તૂટી ગયા। એ સ્કૂલની સાવ બેદરકારી દેખાય છે। સ્કૂલે આ વસ્તુ જે છે કોઈ પણ આવી રમતો જેમાં ઇન્જરી થઈ શકે છે એવી રમતોને ગ્રાઉન્ડમાં અથવા તો પોચા ફ્લોરની ઉપર રમાડવું જોઈએ। સ્કૂલ વાળાએ શું બાહેધરી આપી? સ્કૂલ અમારી માંગ એવી હતી કે સ્કૂલની અંદર જે ખર્ચો થયો છે, આપણે હોસ્પિટલમાં જે ખર્ચો થયો છે, આ ભાઈ ઝોમેટોની અંદર ડિલિવરી બોયનું કામ કરે છે, એ માણસ ફી ભરી શકતો નથી, એટલે એણે આરટીઈમાં એડમિશન લીધેલું છે। તો આરટીઈના એડમિશન થયેલા અને એને 40,000 થી 50,000 રૂપિયાનો ખર્ચો જો એના વાર્ષિક આવી જાય તો એ વ્યક્તિ એ કેવી રીતે સર્વાઈવ કરી શકે। એટલે અમે સ્કૂલ પાસેથી માંગણી કરી હતી કે આ આપની બેદરકારી છે, આ બેદરકારીના કારણે આ ઘટના ઘટેલી છે, એટલે આ બિલનું ચૂકવણું તમારે કરવું પડશે। તો પ્રિન્સિપલે તે વખતે એમને ના પાડી દીધી હતી। ત્યારે આમ આદમી પાર્ટી અને બીજા અમારા સહયોગી સાથે આવીને આજે અહીંયા ધરણા પ્રદર્શન કર્યા અને આ ધરણા ત્યાં સુધી ચાલવાના હતા જ્યાં સુધી અમારી માંગવામાં નહીં આવે। તો પરંતુ અહીંયા પોલીસ પણ પ્રશાસન સ્કૂલ દ્વારા બોલાવી લેવામાં આવી હતી અને બોલાવ્યા પછી અમે બંને વચ્ચે મધ્યસ્થતા થઈને પ્રિન્સિપલે 4-5 વ્યક્તિને બોલાવ્યા અંદર અને પછી અમારી માંગને માની લીધી છે અને અમને લખાણમાં આપેલ છે।
મારું નામ વિનય ચૌહાણ છે અને આ પેરેન્ટનું નામ કુણાલભાઈ ચૌહાણ છે.